પુષ્પકોમાં સન્માનિત કરી રહ્યા છે। ત્યારે હાલમાં વિકાસ સહાય પોલીસ વન ખાતે આવી પહોંચ્યા હોય રેન્જ આઈજી સંજયસિંહ ઉપરનું સન્માન કરી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા છે। ત્યારે મુલાકાતે છે ત્યારે કહી શકાય કે આપણે જાણીએ છીએ કે ચૂંટણીમાં અલગ અલગ પ્રકારની સેન્સિટિવિટીઝ હોય છે। એ સેન્સિટિવિટી પછી કાસ્ટ લાઈન ઉપર હોય, કોમ્યુનલ લાઈન ઉપર હોય, પોલિટિકલ સેન્સિટિવિટી હોય, કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો હોય, એ તમામ અલગ અલગ બાબતોમાં આપણી તૈયારીઓ હોય છે અને એ તૈયારી કરવામાં જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે એ ધ્યાનમાં રાખીને જ કરવાની થતી હોય છે। જ્યાં સુધી આ ઇલેક્શનનો સવાલ છે, આ લોકસભા ઇલેક્શનમાં અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ લોકલ લેવલ ઉપર અને રાજ્યવ્યાપી ગુજરાત પોલીસ સમક્ષ હતી। પોલિટિકલ સેન્સિટિવિટી, કાસ્ટ સેન્સિટિવિટી, લો એન્ડ ઓર્ડર ઇશ્યુઝ, કમ્યુનલ ઇશ્યુઝ, મેન પાવર ડિપ્લોયમેન્ટ, આઈડેન્ટિફિકેશન ઓફ સેન્સિટિવ એરિયાઝ, એ તમામનું જે પ્રક્રિયા છે એ છેલ્લા મતદાનના 2 મહિના પહેલાથી ચાલુ થઈ જાય છે અને ઓવરનાઇટ પોલીસની કામગીરીના કારણે આ સફળતા આપણને મળી છે એવું નથી। એમાં છેલ્લા 2-3 મહિનાની મહેનત છે અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નથી કરી। ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી, દરેક પોલીસ કર્મચારી ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે। લોકલ ઇશ્યુઝ હોય, એ લોકલ ઇશ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે। એટલે તમામ ચેલેન્જીસ લોકલ ઇશ્યુઝના, સિટી લેવલના, રેન્જ લેવલના, રાજ્ય લેવલના, એ તમામ
ફંડના ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એ લોકોના અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે અને એ લોકોએ પોતાના એસપી સાહેબોને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા રહેવાની જમવાની વાહનની વ્યવસ્થા હોય એ તમામ વ્યવસ્થાઓમાં દરેક સીપી અને એસપીએ ખૂબ સારી મહેનત કરી હતી અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી અમુક એ કુંભમાં તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ